વર્તમાન સમયમાં મહિલાઓ પણ દરેક ક્ષેત્રમાં આગળ આવી પોતાનું આગવું યોગદાન આપી રહી છે। પુરુષોની સાથે ખભે ખભા મિલાવી મહિલાઓ પણ આગળ વધી રહી છે। ત્યારે વલસાડ જેવા એક નાનકડા શહેરની એક ગૃહિણીએ પોતાના પરિવાર અને બાળકની સાર સંભાળની સાથે પોતાના પેશનને પરાકાષ્ઠાએ પહોંચાડી પરિવાર અને વલસાડની સાથે સમગ્ર દેશનું નામ દુનિયામાં રોશન કર્યું છે। વલસાડના તિથલ રોડ પર રહેતા આ છે ક્રિષ્ના કદમ। 27 વર્ષીય ક્રિષ્ના કદમ એક સંતાનના માતા છે। જો પોતાના બાળકને સાર સંભાળ અને પરિવારની પણ સાર સંભાળ રાખે છે। સામાન્ય લાગતી આ ગૃહિણીએ પરિવારની સાથે પોતાના પણ સપનાઓ પૂરા કરવા અથાગ મહેનત કરી અને આખરે તેઓએ ન માત્ર પોતાના પરિવાર કે વલસાડનું પરંતુ દેશનું નામ સમગ્ર દુનિયામાં રોશન કર્યું છે। માત્ર પુરુષોના આધિપત્ય માનવામાં આવતી પાવર લિફ્ટિંગ ક્ષેત્રે ક્રિષ્ના કદમે આ ઝળહળતી સિદ્ધિ મેળવી છે। ક્રિષ્ના કદમે રશિયાના મોસ્કોમાં યોજાયેલી વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું। આ ચેમ્પિયનશિપમાં 46 દેશના સ્પર્ધકોએ ભાગ લીધો હતો। જોકે ક્રિષ્નાએ દુનિયાના અન્ય સ્પર્ધકોને પછાડી આ ચેમ્પિયનશિપમાં 1-2 નહીં પરંતુ 5 મેડલો મેળવ્યા હતા। 2 ગોલ્ડ મેડલ, સ્ક્વોટ્સ સ્પર્ધા અને ડેડલિફ્ટમાં 3 સિલ્વર મેડલ જીત્યા છે અને પાવર લિફ્ટિંગમાં રશિયામાં 60 કિલોગ્રામ વજનમાં 145 કિલો અને 150 કિલોના વજન ઊંચકી 2 નવા વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યા છે। 3 વર્ષનું બાળક હોવા છતાં પણ ગૃહનું સંચાલન અને એક પણ દિવસનો વર્કઆઉટ બંધ ન કરી પાવર લિફ્ટિંગ કરી અથાગ પરિશ્રમ કર્યો હતો। પરિણામે રશિયામાં જઈ જીત મેળવી ભારતની ગૃહિણીનો દમ દુનિયાને દર્શાવ્યો છે। પોતાની આ સિદ્ધિ માટે તેઓ ગર્વ અનુભવે છે। સાથે જ પોતાની સફળતા પાછળ તેમના પતિ અને પરિવારના સહયોગને કારણે જ તેઓ આ સિદ્ધિ મેળવી શક્યા હોવાનું લાગણી વ્યક્ત કરી રહ્યા છે। આ વખતની વર્લ્ડ ચેમ્પિયનશિપ રશિયામાં મોસ્કો ખાતે યોજાઈ હતી। WPRF ઓપન વર્લ્ડ ચેમ્પિયનશિપ થઈ હતી। તેમાં મેં 60 kg વેઇટ કેટેગરીમાં 2 ગોલ્ડ પ્રાપ્ત કર્યા છે અને અમે વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યા છે, જે સ્કોટ્સમાં મારા 2 વર્લ્ડ રેકોર્ડ બન્યા છે, 145 kg અને 150 kg, જેમાં મને 2 ગોલ્ડ અને 3 સિલ્વર મેડલ હાંસિલ થયા છે અને મને ઘણું ગર્વ થાય છે કે મેં ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કર્યું છે રશિયાના સ્ટેજ ઉપર। 46 કન્ટ્રીઝે રશિયામાં પાર્ટિસિપેટ કર્યું હતું। મહેરઝાડ પટેલ પોતે પણ પાવર લિફ્ટિંગ કરતા હતા અને લગ્ન બાદ અન્ય કારણોસર આ પાવર લિફ્ટિંગ બંધ કરવામાં આવ્યું હતું, પરંતુ તેમણે એક નિશ્ચય કર્યો હતો। તેમની પત્ની અને તેઓ દ્વારા પ્રશિક્ષણ આપવામાં આવશે, જે બાદ 4 વર્ષથી તમને પ્રશિક્ષણ આપવાનું શરૂ કર્યું હતું। ત્યારબાદ તમામ દિવસોમાં ડાયટ સહિત પાવર મીટર માટે આહાર સહિતનું શિસ્તબદ્ધ રીતે સંચાલન કરવામાં આવતું હતું અને તમામ પ્રકારના પ્રશિક્ષણો આપવામાં આવતા હતા। તમને લગ્ન જીવનમાં 3 વર્ષના પુત્રની પ્રાપ્તિ થઈ છે, જે બાદ પણ તમામ દિવસોમાં પોતાની પત્ની અને તેમના દ્વારા પ્રશિક્ષણ અને વર્કઆઉટ કરાવવામાં આવતું હતું। પત્ની ક્રિષ્ના દ્વારા તમામ વર્કઆઉટ અને ડાયટનું ખૂબ જ શિસ્તબદ્ધ રીતે આહારનું પાલન કરવામાં આવતું હતું। जो गृहिणी साथे पावर लिफ्टर तरीके पण भूमिका भजवता था। हमारी दूसरी वर्ल्ड चैंपियनशिप है। लास्ट ईयर से काफी बेटर परफॉर्मेंस इस साल भी हुआ, लेकिन उसका श्रेय लास्ट ईयर के प्रेप को भी जाता है कि जो हुआ है वो आज लाइक बूंद बूंद से ही दरिया बना है। सो वो कंटिन्यूसली, जैसे कि हम लोग आज भी, हम लोग अभी भी ये खेल के आए, तो उसकी प्रेप तो शुरू ही हो चुकी है नेक्स्ट ईयर के लिए। फ्यूचर प्लान क्या है? फ्यूचर प्लान इज दिस सिंपल दैट जैसे तो आप पूछ सकते हैं कि सपने क्या है, तो सपना तो जी रहे। She is a world champion. She is my wife. I am very proud of her. વર્તમાન સમયમાં લગ્ન જીવન બાદ મહિલાઓ ગૃહસ્થ જીવનમાં વ્યસ્ત થઈ જાય છે અને પોતાના શોખ અને પોતાની પ્રતિભાને પણ દબાવી અને પરિવારનો ભરણપોષણ અને સાર સંભાળ રાખે છે। જોકે કેટલીક મહિલાઓ પોતાના પરિવાર અને ગૃહસ્થીની ફરજ નિભાવવાની સાથે પોતાના સપનાઓ અને શોખ પૂરો કરવા અથવા મહેનત કરે છે અને પરિણામે સર્વોચ્ચ સિદ્ધિ હાંસલ કરે છે। ત્યારે વલસાડના આ વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયન ક્રિષ્ના કદમ પાસેથી અન્ય ગૃહિણીઓ પણ પ્રેરણા લઈ પોતાના પરિવાર અને બાળકોની સાર સંભાળ સાથે પોતાના માટે પણ સમય ફાળવી અને પરિશ્રમ કરવામાં આવે તો સપનાઓને પાંખ અપાવી અને ઝળહળતી સિદ્ધિ પણ મેળવી શકે।